દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભાઈ હા ભગત એટલે મારું કામ પડી જતા કામ બોલાય સરપંચ મને અરે કોમ હશે તાણી જ બોલાવ્યો છે પણ તને ખબર છે કોમ એ મીટિંગ માં જવાનું છે કાલ કાલ તને ખબર નહીં ઓહો ઓહો કારણ કે પેલા 3-4 ગોમાં ફર્યા હતા ઓહો અને બીજા ગોમાં ફરવા જવાનું છે પણ બાજુનું કામ બીજું બાકી નહીં હતું બધો બાકી જ છે બધે 15 કામ છે બાકી હોલ ભાઈ પણ નહીં આખો દેશ બધા જેટલા ખેડૂતો ને બધાને જગાવવાના એ વાત સાચી કરી અને આવું 3 જણા અને પેલો સગન હા 4 જણા બધું વર્યું છે તે આપણે બધું કરવું પડશે આવી એ વાત તો સાચી કરી કોલ ભાઈ તો મારું ખબર તું બહાર જવાનું થયું એટલે ચોકમ બહાર જવાનું થયું એક જગ્યાએ જવાનું મારે આઈને જવાનું ભગત બહાર એક દાડો પડી રહે તો ચાલે આ મીટિંગ ના પડી રહી તો મેડમ કશો વાંધો નહીં બંધ રાખું જવાનું અને પેલા 3 જણા તો આવતા જ નહીં જોવાય એ બીજો તો કમની ચિંતા એ તો કૂતરા જવાય ઓહો બરોબર હે જો કણ રાખો ને ઈ કણ જ ખોઈ રે બરોબર છે એ તો સરપંચ તને ખબર પાડશે હમણાં ઘેર આવીને બેહી રહી 3 જણા ઓમ હેડકા માથામાં ખણ્યા વગર હું વિચાર કરું ખબર થોડું હનો વિચાર કરી એક મગજ પ્રશ્ન આવ્યો છે આ રહ્યા તો સરપંચ હેલો કેટલો તો સાહેબ તમારું કોમ પડ્યું તો યાર અમારા કોમમાં તૈણ હરાયા આયા છે ને એ હમણાં કોઈને ધૂળ ખંચેડી નહીં ને ના તો આવો છો હું સાહેબ તમે ભાઈ બંને ફોન કર્યો એટલે કે હા ફોન કરું આયો ભગત તો આયા પેલા 3 જણા એ તો જતા રહ્યા પણ ભગત તો આવ્યો છે કે આયો ને બોલો હું ખબર તો નહીં મી તો મીટિંગ માં જવાનું છે એમ કઈ લાયો છે છે બજાર કે મીટિંગ માં જીવ બેસતું હા હમણાં એ ડુંગો વધારે ચોપો છો કોણ ચોપા ડુંગો તમાર જેવા માં આજુ કા ડુંગો ચોપો પડી પૈસા એમના ખોલભાઈ બોલાવવા નતા આયા આ તો મીટિંગ માં જવાનું ક્યાં તો એ તો ભગત તને સાચી વાત નહીં કીધી હજુ મીએ તમ હું કહું સરપંચ કે છી ને હું કહું છું બેસ મીટિંગમાં કોણ બોલાવા આવ્યું તું કકુને ફોન કર્યો તો તું આવ્યો તો એમ કે તમારે મને કઈ કીધું કે છે મને ગોમના આખલાય કીધું અરાય નહીં આયા તઈ ગોમમાં નહીં પડતા પેલો મગન ને એ ગમે તે હોય ઓહો અમારા અહીં નામ ના લેવાય નકા પાછા ડખો પે આ પાછો એટલે કશો તને હું કો ખબર હે હું મીટિંગ માં આવ્યો ખબર હા કાલ મને કેમ ભેગા થઈ રે ક્યાં તાને છે દાદા લે તું એમ કીધું તું કકો સરપંચ ને ખરા ને ખોડભાઈ 2 રૂપિયા ખાઈ ગયા મીટિંગો કરી પૈસા સરપંચ કઈ જિંદગીમાં એવું કહેતો છું હાચું બોલજે કાળા હાચું બોલજે તારો ને હું વિશ્વાસ ગળીને નહીં રાખતો ઘણાની સોગન ખાવ સરપંચ જિંદગીમાં ના બોલો આવું હું કાઈ મીઠી શોકતમાં તો તું પાવરફુલ છી ખોળા સમજાઈ દેજો હજી કહું હાથું હોય તો કહી દેજે કીએ એટલે હું કો ખબર શું કીધું તું કે બીજી વાત પૈસા ખાઈ જાય રીત કીધું તું અને તને બીજું? ફોન કરીને બોલાય અમે મીટિંગ માં રીત કીધું તું હું કશું કા બોલ જ નહીં હોન હું તાણ હું પેલા 3 જણા તો કાલ તણાઈ ગયા હતા મારું કરતા હતા તેમને કણ ના બોલાવો પડે ફોન કરી તાઈ તમારો વાત લેવા આવ્યો તો હું તાત્કાલિક તું તાઈ જો બતા કઈ લેવા ને ખોળા તું એ ખરો ને તા ટુકડો હી પાછો તમ સરપંચ કાલ ન બોલાવા જો તો આ હોજ આયો લ્યા પણ આ નતો ઘેર એટલા કરતો પેલા વાણી ગયા નકર બેટ લઈને આવી ગયો તો ને સગ્ગે સગ્ગાવડાળો તે બોલાવ પાડા હતા બરાબર ના બોલાવ વાત ખાવ પડે સરપંચ તું સાચો અંકુ જૂઠો એ કાલ ખોળો બોલાવા જો તો ના તું બોલાવા જાય હું એમ બોલાવ છું ને તો મને રવાન થાય અમાર પણ તારે કશું કહેવાનું નહીં ખાલી પૌલાઈને બોલાઈને લેતા ના ખરો હું નહીં તો બોલાવા ચમ તૈન જણા નાઈન ચોક માં એકલા મારી તો પાછો તને કશું નહીં કોઈ ખાલી પૌલાઈને લેતા કે આમ તો કોઈ નહીં કહે પેલો મગન ને હુક લકડી મેલા પોડામ તો મહિના ના ના ઓમ તો પણ ગોપુંગો છો ઓમ કઈ નાખું તેમ કઈ નાખું આખા ગામનો વિશ્વાસ આવે પણ એ મગન વિશ્વાસ ના રખાય સરપંચ જે તમે ગા કરે ને પણ નક્કી જ નહીં હોતા એ તો હું ના નથી પાડી કા એનું પગલું નહીં ભરવું આપણા જ પગો માં પડ્યું ને પાછું પણ સરપંચ તો આપણે કરવા માટે કરીએ છીએ બધા ખેડૂતો માટે કરીએ છીએ પણ બધા માજી રહ્યા છે ખોડભાઈ માજી રહ્યા છે હારું કરીએ ને કોઈને ગમતું નહીં પેલા આપણા ગામમાં જ નહીં ગમતું એ વાત સાચી કરી તમે બેહજો આવા બેહો હું બે આવું બેહવાના દાડા જતા રહ્યા ના ગામમાં લાકડીઓ ઉડજી કશું ના કર્યો ના ઉડી એ તો હમણાં બોલાવા દઉં છું હું ના હોય તો. આ તો ખોડભાઈ હા બોલ્યા કો ચોક મોખે નહીં બેઠો એટલે કે જો હેલો મોલ થાય એટલે આજ ખોડો બોલાવા જાય ને પાછો હા. એટલે પાછો પંદાળ આવે પણ તાત્કાલિક બોલાવો કે હાલ જ તમ ના આવે જોઈ છે જાઉં હું તો તે
નાચ પાડતો નહીં પણ હું ખાઈ પીને આવે છે રેદું ઊણું થાય ને તો નહીં હેડતો પાછો પોતોય ના પેલા બરાબર નું ઓહો, કોમના માણસ આઈ ગયા આવી. આ ભગતરો બાફી ગયો તો ને તાર મોઢા જેવું કર્યું કાલ ભસ્યા માફી માંગી હું કોઈ બોલે જ નહીં એવા સકલાલ એમ નહીં તું બોલ્યો નહીં પેલા આઈએ તા હા કોણ આવ્યું તું એ મગન ને બાબુનો કાઢ્યો તઈ જણા આયા તા કાલ પણ હું એને એક શબ્દ બોલો ને સકલાલ મને અમે ખબર પડી છે સરપંચ 100% સરપંચ આડે આપણે લડાવવાનું જ કરી મને મગજ માં બેસી ગયો બરોબર એ નું તો મને ખબર કે લડાવવાનું કરે છે કે હાચા છે કે તું હાચો છે મો અમે મારે કોઈક નવા જૂનું કરવું પડશે ત્યાં જો હવે એ બધા ભેગા થઈને તાણી ખબર પડી હા. કોણ હાચું ને કોણ જુઠ્ઠું. તે પણ હું જો ના પાડું બોલાવો હાલ સગનલાલ, હા. નાવો તો જજો તમે. બોલે આવ તઈને બોલાવીને લાવો. કશું વાંધો નહીં બોલે આવ લાવો ફરજે એમ ના કહેતા કે મીટિંગમાં જવાનું છે એમ કહેજો પાછા. એ તો કશું વાંધો નહીં હું આઈડિયા દોડાયો ભગત એમ ના કહેતો. હા કશું વાંધો નહીં એ તો ખબર હે ભગત નું કહેવાય ને તો નહીં આવી પાછા. હા. તો સરપંચ ને સમાચાર મોકલાયા અહીં કે આપણે મીટિંગમાં જવાનું હોય નહીં કાલ ઉઠીને એમ કહેજો કે મીટિંગ હતી કીધું તું ઓહો. એટલા માટે આવ્યો છું કી કશું બરો વાંધો બરો પાછા એમ ના કહેતા કાલ પાછું બેઠ લીધું તું અને ખબર હે નહીં. ઓહો. એટલે એમ કહેજો સરપંચ માફી માંગવાનું કહેતા હતા. હા એમ કહું ચાલશે તાણી આવશે નકર નહીં આવી. મગન ને રહ્યા ને દોઢાઈ પાછા ઓહો. કરશે રે ઓહો. ને હું કહું છું હા ઘેર વળેલો પડ્યો છો ને તારે ઓહો પડ્યો ઈવન મોકલી દે તું લઈને આવજો હોય કશું વાંધો નહીં ના ગમે તે ખબર છે ને પેલી વાતો માં ઓહો સરપંચ ખબર છે ને એ તો મને આ ખાસ ખબર છે બસ ત્યાં હા, હું જઈને આવું. વળજે પાછો જલ્દી પાછો. ના જા તું એ ગા બોલાવા તા હું તો જાઉં તમે જબર બીવો છો પાછા. મને આ તો બધા બીક ભૂંગાઓ લાગતી ચોપી નથી. ચોપી. મને તો સરપંચની બીક લાગતી નહીં બોલા એક વાત કહો સર ભગતના મનમાં હજી કોક વેમ છે મને કોઈ આમ નહીં સરપંચ એ બોલે છે ને પણ કાકડા જેવી બોલી થઈ ની બધું મને જ કરાવી લાગે છે. મને ખબર છે ઈવન આપવા દે પછી કોણ સાચું ને કોણ ખોટું ને હાચો છે ઘર બહાર નીકળશે બાકી ખોળા પછી ઉપરમણ લઈને આવતો છે ને એ તો કહી દીધું છે કાલનું કે પંખો વાયરો ખાવા નહીં મળ્યો ઊંધા લબલાવાના છે. ખબર છે બેસો બેહો. મગન હા કાળભાઈ પેલા ફોન કરી જો કે કેટલા આવ્યો મીટિંગ લેતો એને મોકલ્યો જ છે ને પણ મને વિશ્વાસ નહીં આવતો પૂરેપૂરો વિશ્વાસ છે તને ખબર છે મોટામાં મોટો ખેડૂત કહેવાય બાબુરો તો ખેડૂત તો સાચો પણ પીજો ને તો પૈસાની વાત છે અને હની નહીં એને ખબર જ નહીં હોય પીઝા ને તો પાછો એનો દારૂની મીટિંગ લે બે પૈસાનો થઈ જાય બાબુ ઓહ મોટી ને મોટી વાતો કરે પાછો ઉભરો પંકજ પૂછી જોઈએ આપણે પાછો મોટામાં મોટી વાતો કરશે અને પોત ગમ આવે ને તે સંભાળે કે નહીં સંભાળતો હેલો હા બાબુલાલ કીધેલો જ નહીં હો ઉગજે ચલા પોકે હા બે ગમ તો ફરી વારે ઓહો ત્રીજા ગમ જો હે અંચલી પબ્લિક હું વાત કરો તો 100 માણસ સંગાત જોઈ ના ના મીટિંગ આ બાબુ રો આખું ગોમ ના મીટિંગ લે હન ગોમ સુધારશે ઓવા હા બધા કોઈ સાચી વાત છે તમારી બાબુજી આપવાની જરૂર હે પૂગજે આપણી અમે આવીએ ના તો હા હા હેડો વાંધો નહીં હો હા એ તો હું એકલો પોકી ભર્યો કોઈ આહા બાબુ જોજે મીટિંગ એકલો કાફી થઈ જાય આપણે નાવ તા સાઈડ જઈશું આપણે ના હોય ને તો આપણે ના હોય તો 4-5 ગામ ફરી વળી બાબુ એકલો પોચ ગોમ ફરે તો આપણે દાવ તો ફરવા જ પડી બેવાનું સાચી હો કાળો ભાઈ અને પી જાય ને તો કોઈ વેલ્યુ નહીં રહેતી પણ ના પાડી છે નહીં પીવા તો ના ના હોય ને તો આપણે ત્યાં કરશું નીકળી આ બાજથી જાગૃત કરી નાખીએ ખેડૂતોને પેલા હું કરી સરપંચ ને આપણે મીટિંગ લઈએ જબરજસ્ત એવાનું તો નામ જ નહીં લેવાનું મારા ઓહો લેટજી કાકા મારું ને સટકેલું હો આ બાજુ જઈશું હાવ રે સીધી ચાલુ કરીએ આપણે મકાન આવ છે બાજુ પડે આમ સકાન માં આવી ગયો સકાન કરે સકાન ખબર નહીં પડતી અમે હારા જ્યારથી કોમો ને કરીએ એટલે હારા કોમો જતા હોય અને તું ફટ લઈને સકાન કરે જો હેડે બુડા મારા સકાન તો તું લે ને તો તારું બે કોમ એકદમ પાર થઈ જાઓ એ તો મને ખબર છે તારા સકાન છે ભાઈ દુનિયા શેર જતો હશે ને હા તો પાછો નહીં આવી એમને એટલે ના જઈએ કે રસ્તા મરી જઈએ તોય ઘેર આવીએ ઉપરી જઈએ ઉપરી હા મગલા હા હા વાત તો જલ્દી યો કે યાર મારે જવું બહાર જવું છે બહાર ચોકન બાર જવું છે મીટિંગમાં મીટિંગમાં પૈસા જો હા. હું ને એક જરૂર વાત લઈને આવ્યો છું તમારું તેડું આવ્યું છે તેરું આવ્યું ઓહા એટલે હું એટલે રોમના ઘરનું જ નહીં આવ્યું ને સરપંચ ના ઘરનું આવ્યું મગલાલ તેડું એ ડુબાડિયાનું નામ ના લેવો સગન મારા આગળ તમે એટલે મગજ ગરમ છે ચમ ગરમ છે એટલે એવું થયું
હું ના છું એમ પૂછો મીટિંગમાં લઈ જાય મીટિંગમાં નહીં લઈ જાય ને એટલે તમારી કેમ બોલાય માફી માંગવા. કોણ આવે બાબુ નો હા બાબુ હા વાંધો નહીં હા હું ફોન કરું એક મેટરમાં શું કહેજો અને ચોકા જાય બાબુલાલ? મીટિંગમાં જઈ તમને 3 જણ બોલાવવાનું કીધું સરપંચે. અમારે અત્યારે મેળ ના આવે. કહી દો કે મીટિંગમાં જઈ રે એ હાની મીટિંગમાં જવળી. અમારે મીટિંગ લેવાની એક ખેડૂતોની હા? જાગૃત કરીએ છીએ અમે તમે પછી મીટિંગ ચાલુ કરી? અમે પણ મગનલાલ યાર તમારી કામ આબુ જ પડશે, નહીં ચાલે લેટજો. ના. કેવા કે યાર ભલા આદમી. અત્યારે ના મેર આવો ખેડૂતોને જગાડવાના છીએ અમારે સગન સરપંચ હે ને અમાર વગર કાલ મળતા હોય ને તો આજ જ ના મારી જોય એ મગનલાલ આવું ચમ બોલો છો? જેવા તેવા આપણા ગામના સરપંચ છીએ રે આ. જે નળો ને એને નડીએ જ છીએ અમે પણ મગનલાલ હું કહું છું આ સરપંચ તમે મીટિંગમાં નહીં લઈ ગયા ને એટલે તમે સ્પેશિયલ લીખન બોલાયા છે અને તમારી માફી માંગવાની છે. એટલે માફી માંગવી હોય ને તો કે ઘેર આવીને માફી માંગી દેજો પણ હું હમા પગલે નહીં આવું માફી માંગશી અને કોઈક સ્વાગત કરવાનું કહેતા હતા અને મીટિંગ લેવા જવાનું છે આપણે. સ્વાગતની તો જરૂર જ નહીં કારણ કે રોજ મારો સ્વાગત જ થાય મને તમારા સ્વાગત થતું હશે પણ તમે હેડો કહો તમે નહીં આવો ને તો મારી આબરૂ જા મગનલાલ. આપણું દબિયો જાય અમાર મીટિંગમાં જવાનું મોડું થાય તમારો ભાઈબંધ હેડકી જાય. કોનો ગમમાં આપણું નહીં જાય ભાઈબંધ હતો આવા નહીં નહીં આવે એટલે ના મેળ આવે જે આપણે મોડું થાય છે મીટિંગમાં જવાનું ને કહી દેજે તું તાર કહી દેજે મીટિંગમાં જઈ જય જવાન જય પણ કિસાન તું એટલો આવ્યો તો ના મેળ આવે યા તારી આ સરપંચ છે ને હવે મને ગોધાવશે ના હોય ને તો હું એ જઉં જઈને કહું કારે છે ને ખેડૂતની મીટિંગ લેવા જાય. જય જવાન જય કિસાન. સરપંચ મન નહીં લાગતું કે રે આવ્યો પેલો ચરનો જો છો ઓય બેઠા બેઠા કંટાળ્યા. એ તારા જેવો છે કાલે આઈ તારા નામનો મને કંટાળો આવ્યો તો જય જવાન જય કિસાન. આવ્યો જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. એટલે હું કહું છું સરપંચ આવું હું નહીં પેલા મગનલાલે બોલતા બોલતા જ્યાં મીટિંગમાં ચાલુ કરી મને અને આયા ના હોય ના નતું કીધું તમે બેટ લેશો ને નહીં આવીએ રે. કોણ કોણ ઘેર લે એ લ્યો કાળિયો અને પેલા બાબુલાલ અને બાબુલાલ તો ચેન્નાઈ પહોંચી જાય. ખસો હોતો નહીં હારા મારું થયું હું તો એટલું જોતો તો એટલું મળ્યું છે આમાં શું હતો ને એ મીટિંગ તો આપણે મીટિંગ હા બરોબર છે સગન એ જ કેવું તું મારે તમને ખબર પાડી ને કોણ આચું કોણ જુઠ્ઠું છે સરપંચ? તમે એટલે કહેતા હતા ને કે ભગત થી પેલા ચરાયા ને હજુ ભગત કોઈ નિધન થયું નહીં નું આચા ખોટાનું. નિધન થઈ ગયું કોણ ભાઈ જ્યાં થઈ જવાય હા એ મીટિંગ ની વાત છે દાજી એ તો હાથું તો હજી વચતા આરી વાત ને થશે થશે અમે કોઈ ના થાય નહીં આવી જ આવ્યું ને એ હાલ મીટિંગમાં જઈ મીટિંગમાંથી ઘેર આવે ને એટલે આ વાત મેં તો કરવાનો છે ભાઈ. સગનલાલ એટલે મીટિંગમાં જલ્દી આવશે નહીં અને જલ્દી આવશે ને તો આગળ નહીં આવી રહ્યા પણ ભગવાન એને બહાર થોડી જઈ બાજુના ગામમાં જઈ આવતા રહી. કારણ કે ગુનો યોને કરી એમ ખબર પડી જાય અમને એ તો ગુનો કર્યો છે ને એ સરપંચ ના મગજમાં એન્ટ્રી પડી જાય છે પાછી કને તને કરી? ખબર ના હોય ને તો કહી દઉં એટલે કને કડે કહી દો કે અમે એ તો મારા હાલ કેવું નહીં પણ બધા ખોડા પંચ ભેળો થાય ને એટલે પોપટ ના પઠેમ બોલશે કશું હતું નહીં પણ તો ભેગો કરવો પડે સરપંચ એમને એમ નહીં ચાલે. એટલે મીટિંગ માં યાદ આવી કે 12 બજો ચેડી આવી આ ન્યાય કરો ને સરપંચ જિંદગીમાં નહીં ભૂલી ને લીધા વગર મેલશે નહીં 12 મિનિટ જે સરપંચ હું ખાધી તું ને એ બધું ભૂલી જવાય એ બધું ભૂલી ને એ બધા તમારા જેવા બુઢિયા આ સરપંચ ના એમને સરપંચ પણ નહીં કરતો ગમો 25 વર્ષથી કશું હતું નહીં હાલ હું જોઉં બરાબર સરપંચ નીકળીએ છીએ અમે. કશો વાંધો નહીં આગ એટલે બોલાવજો પાછું ન્યાય કરવા હો આવું એટલે બોલાવા તો નહીં પણ તારું હમે એવું કરવું પડશે મને એવું લાગે તે છે કશું હતું નહીં લાવજો ખા પહોંચો ફૂલોના એ રે આવશે ને એટલે તને હમાદાર મોકલીશું તરત આધાર થઈ જજો હોય પાછો. એટલે હા ના ભગત હાલ મંગાવ ફૂલોના એ બા ગુલાબ ના તને તો જૂતો ના પહેરાય જૂતો ના જે હા ખા તું રે ને પેલા ભમેડા જેવો છે દોડી થોડી ઓટા મારી ફેવરો ને ગમે તે બાદ ફરી જાય ખોળા લઠ્ઠુએ થઈ જાય એટલે ભમેરો નહીં મો ભગત છું પોતે વાત કરો તે સરપંચ આજો જ ગામમાં બધા લઠ્ઠો મારે છે આ જ બધો લડાવવાનું કરે છે. આ એનો રે ગોમનો લઠ્ઠો કહેવાય ભમેરો સાયરો ભમેરો આ ઉપર કદી ફરતો નહીં ઊંધો જ ફરે છે ગોડા વરોણીએ એટલે ઊંધા ફરીએ ને તાર ગમો નામ કમાવે સર પણ ઇનામ ના કમાવે વાત કરો ઓ, હતા. તારું નામ કોને લીધું લે ગોમમાં ખબર મીટિંગ માં બાર ગમવા જતા ને કોણ બોલતો હતો બધું હું ભાષણ કરતો હતો તું એકલો જ બોલતો હતો અમે જોઈ રહ્યા હતા તને. તું ચો બોલું છે આપું છું માઇક ભાઈ માં ના. ના ચોપડીઓ કરવાનું બંધ કરો તઈ દાહો ચેરી ખબર પડી જા કશું હતું નહીં થઈ પડશે વાગતો ઘેર આવે જય નવી એ પકડ હું કહું છું હાલ તને હું નહીં વિચારતો કે સાચો કોણ છે કે જુઠ્ઠો કોણ છે
પણ હું એ વિચાર લીધું સાચું કોણ જુઠ્ઠું કોણ એ કોણ છે એ તો ખબર પડી જાય આખવા તમે અને જુઠ્ઠા અમારા ઘેર ના તો કહી દીધું જો ચોખ્ખી વાત અને જુઠ્ઠો કોના કોઈ ભગત એટલે તું જુઠ્ઠું છે કે લે જુઠ્ઠું બનવા કે ના લાવ મને હાલ ચોર હોય ને ખોળા ઈને જ રીત ચાલે સગનલાલ ચોર નહીં તે નહીં પાસે બોલો તો ત્યાર પછી એટલે કોણ ચોર તું કશો નહીં તમારા નજરમાં હું ચોર છું બરાબર પણ ગામમાં નજરમાં હું ભગત છું હોવ ઓમાં ચોર હોય ને એટલે બીજો ચોરી ઉઠાડે અને એ તો ખાલી નોમનો જ ભગત છે નકર મહિલા ગુણ તો માધેપથી જોણી છે કશો જ નહીં તો તમે ફોન ચડવા મારા બસ ફોન થી અરે તો જોઈ વિચારીને બેઠેલો માણસ છું આતા નહીં કોઈ ઠોર જોઈ માની મો હું નવા તેરે જઈને જાઉં અરે શું કરે છે જા તું એ જા ચોકડ જાય છે જો કહું ઓ યાર જા હું કહું છું હા એના અંગાત ફરીને પણ ચેપ ના અડે એ ઓર રાખજે એ તમે સરપંચ ચિંતા કરશો નહીં હો ઓવા નાખ બેસ તું કરાવ જા તો તી બેસ્યો બી હવાનો તો આવ્યો છું ચાબા નહીં પીવી ચા હું પીવા પૂછડું આ મગજ કઈ ગયા પકડ જવું સાહેબ ગયા ને ઘેર જવા બી ઊંઘું ઠંડા પાણી નહીં કશો વાંધો નહીં તો કે ખરી રહ્યા છીએ માળા ઓળખ્યા